નીટ પરીક્ષા કાંડનો વધુ એક આરોપી સકંજામાં આવ્યો છે। વિભોર આનંદ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓના નામ વિભોરે આપ્યા હોવાનું ખુલ્યું છે। પરશુરામ રોયની પૂછપરછમાં આવ્યું છે સામે। અગાઉ મુખ્ય 3 આરોપીની કરાઈ છે ધરપકડ। મૂળ બિહારનો વડોદરામાં રહેતો આ વ્યક્તિ છે વિભોર આનંદ। આ તરફ વડોદરામાં એમજીવીસીએલની ઘોર બેદરકારી જોવા મળી। ગોરવા હાઉસિંગ બોર્ડ અને અનમોલ નગરના દ્રશ્યો જોવા મળ્યા। સ્પાર્ક સાથે વીજ વાયરો બળીને નીચે પડ્યા। સોસાયટીમાં આતશબાજી થતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। રાત્રિ દરમિયાન વીજ વાયરોમાં સ્પાર્ક થતા સ્થાનિકોની ઊંઘ હરામ થઈ ગઈ। છેલ્લા 15 દિવસથી સ્થાનિકો પરેશાન છે। સ્માર્ટ મીટરની વાતો વચ્ચે એમજીવીસીએલની કામગીરી નિષ્ફળ રહી છે। સ્થાનિકોની અનેક રજૂઆત છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે। समाचारों में हाल रोकाईशु एक विराम माटे। आप जोड़ाયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ 18 ગુજરાતી સાથે। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। ભાઈ અમે સાંસદ છે, અમારી સરકાર છે, ફલાણું ઢીકણું કરીને અમારી સાથે દાદાગીરીથી ગેરવર્તણૂકથી વાતો પણ કરી। ત્યારે અમે પોલીસ સ્ટેશનને જઈને ડીવાયએસપી શ્રીને અમે નામજોગ ફરિયાદ આપી છે। રાજસ્થાનના માઉન્ટ આબુમાં એક સાથે 6 રીંછ ફરવા નીકળ્યા। રીંછની લટાર કેમેરામાં કેદ। માઉન્ટ આબુના અર્બુદા દેવી પહાડ પર એક સાથે 6 રીંછનો વિડીયો વાયરલ। પેરાગ્લાઇડિંગના શોખીનો સાવધાન રહેજો। કચ્છમાં પેરાગ્લાઇડિંગ કરતા નીચે પટકાતા વ્યક્તિનું મોત થયું। માંડવી દરિયાકાંઠે બન્યો બનાવ। ઝારખંડથી આવેલા પ્રવાસીનું મોત થયું। માંડવી પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી। અંદમાન નિકોબાર ટાપુ પર 48 કલાકમાં બેસી શકે છે ચોમાસું। ચોમાસું બેસવા માટે સ્થિતિ અનુકૂળ હોવાનું અનુમાન। ચોમાસાને લઈ હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન। વાવાઝોડાની સંભાવના વચ્ચે મોટા સમાચાર। 22 મે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાની સંભાવના। લો પ્રેશર ડિપ્રેશનમાં પણ ફેરવાય એવી સંભાવના। હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન। ગુજરાતમાં 4 દિવસ ખૂબ આકરી ગરમી પડશે। તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે। રાજ્યના ઘણા ભાગોમાં હીટવેવની આગાહી। પોરબંદર, દ્વારકા, ભાવનગર, કચ્છ, સુરત અને વલસાડમાં હીટવેવની આગાહી કરાઈ। કાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળી હવા ફૂંકાઈ શકે છે। કાંઠાના ભાગોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહી શકે। ઉત્તર પશ્ચિમ ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ગરમી વધશે। સપ્તાહ બાદ ગુજરાતમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી। 24મી મે થી 5 જૂન વચ્ચે ગુજરાતમાં આવશે વરસાદનો રાઉન્ડ। મેના અંતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાશે। ગરમીનું આજે ઓરેન્જ એલર્ટ જાહેર। ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી। 19 થી 23મીએ મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી જઈ શકે। આગાહીને લઈ એએમસીએ શહેરીજનોને સાવચેતી રાખવા કરી અપીલ। એએમસીએ લોકોને પ્રવાહી લીંબુ શરબત, છાશ, નાળિયેર પાણીનું સેવન કરવાની કરી અપીલ। આહારમાં વધુ પડતું પ્રોટીન અને વાસી ખોરાક લેવાનું ટાળો। લાઇટ કલર અને સુતરાઉ કાપડ પહેરવા અપાઈ સલાહ। સાથે લૂના લક્ષણો જેવા કે ખૂબ પરસેવો થવો અને અશક્તિ લાગવી, માથાનો દુખાવો, ચક્કર આવવા, સ્નાયુઓમાં દુખાવો અને અશક્તિ આવવી, ઉબકા અને ઉલટી સહિતના લક્ષણો દેખાય તો તરત તબીબી માર્ગદર્શન હેઠળ ઉપચારની અપીલ કરાઈ। બનાસકાંઠાનું ડીસા ભીષણ ગરમીમાં શેકાયું। ડીસામાં તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો। 3 વર્ષમાં પ્રથમવાર ગરમીનો પારો 45 ડિગ્રી પર। આગામી સમયમાં તાપમાન હજુ વધે તેવી શક્યતા। કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા। અરવલ્લી જિલ્લામાં ગરમીનો પારો 44 ડિગ્રી પર પહોંચ્યો। આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી ગરમી પડી। જિલ્લાના રાજમાર્ગો પર સ્વયંભૂ કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ। અમરેલીમાં કાળઝાળ ગરમી વિરામ બાદ આપનું સ્વાગત છે। પ્રેમ અને લાગણી ભલભલા હિંસક પ્રાણીને પણ આત્મીય બનાવી દે છે, જેનું ઉત્તમ ઉદાહરણ ગીર સોમનાથના વેરાવળમાં આવેલ સવની ગામમાં જોવા મળ્યું। સવની ગામ નજીક ખોડિયાર મંદિરનો ગાગડિયા ધોધ આવેલો છે। આ ધોધના પાણીમાં છેલ્લા 70-75 વર્ષથી એક મગર વસવાટ કરતી હતું।
આ મગરનું મૃત્યુ થયું છે. આ મગરનું મંદિરના પૂજારીએ શીતલ નામ પાડ્યું હતું. મંદિરના મહંત જીવા ભગત મગરને પોતાના હાથથી ખોરાક આપતા હતા. જીવા ભગત સવાર સાંજ માતાજીની આરતી બાદ નદી કાંઠે પોતાના હાથે મગરને પ્રસાદ ખવડાવતા હતા. શીતલની ઉંમર અંદાજે 75 વર્ષ હોવાનું માનવામાં આવે છે. ધૂના પાસે આવેલું આ ખોડિયાર માતાનું મંદિર હજારો ભક્તોની આસ્થાનું સ્થળ પણ માનવામાં આવે છે. મગરના પાર્થિવ દેહને અહીં સમાધિ આપવામાં આવી છે. લોકો આ સમાધિના દર્શન કરીને માતાજીનો સાક્ષાત્કાર કરે છે. કેવરાયું કે ની નાની એક 8 વર્ષની બેબી હતી, એને મેં કહ્યું કે આપણે માતાજીનું નામ શું રાખવું, કે આપણે એનું શીતલ માતાજી નામ રાખવું. ત્યારે એનું મેં એનું શીતલ નામ રાખ્યું હતું. અને ગમે ત્યારે હું બોમ્બ પાડું શીતલ શીતલ એટલે મારો માર આવે અને પછી પ્રસાદ આરોગીને રિટર્ન થઈ જાય. ભાઈ બીજાના નામ કોઈથી આવતી નહોતી, બરાબર. મારા એક સિવાય કોઈનાથી બીજા આવતા નહોતું. બાજુમાં હોય તો કોઈ આમ અડધરથી નાખે તો આરોગતા ખરા, બાકી કોઈથી બોલાવ્યા ના આવતા. એની ઉંમર 70 વર્ષથી અહીંયા હતી અને 70-75 વર્ષની ઉંમર હતી. પૂજારી એને પ્રસાદ લેવા માટે કરી એને બોલાવતા અને એ પ્રસાદ આરોગી અને પાછી પાણીમાં વહી જતી. અમે છેલ્લા 20 વર્ષથી આવતા જતા, વર્ષમાં 2-3 ફેરી માતાજીના દર્શન કરતા, ખોડિયાર માતાજીના દર્શન કરી અને મગરના દર્શન કરતા. અહીંયા ઘાઘડિયા સૌની માતાજીના મંદિરે આવું છું. ખોડિયારમાંની કૃપા અમને એટલી છે કે અમે અહીંયા દર્શન કરવા આવીએ છીએ. અને શીતલ નામની મગર હતી, એમ કે અમે માતાજીના દર્શન કરતા અને પછી મગરને જોવા તો અમે ખાસ આવતા જ. ગીર સોમનાથ જિલ્લાના સૌની ગામ નજીક આવેલો ગાગડિયો ગુનો, અને આ ગાગડિયા ગુનામાં મા ખોડિયારનું મંદિર છે. અને આ જ ખોડિયાર માતાના મંદિરે આ જે ગુનો મારી પાછળના જે દ્રશ્ય છે તે ગુનાની અંદર શીતલ નામની મગર છે તે રહેતી હતી. આ શીતલ એટલે છેલ્લા 70-75 વર્ષથી આ શીતલનો અહીં વસવાટ હતો. અને અહીંના જે પૂજારી છે, જે ભગત છે, તેઓ દિવસમાં 2 થી 3 વખત શીતલ શીતલ નામની બૂમો પાડતા. ભગતના હાથનો માતા પ્રસાદ આરોગવા માટે થઈ અને અહીં આવતી હતી. જોકે આજે આ શીતલ લોકોની વચ્ચે નથી રહી. શીતલે આ દેહ દુનિયા છે તે છોડી દીધી છે. અને આ શીતલે દેહ દુનિયા છોડી દેતા અહીં આવતા ભક્તો અને જે પૂજારી છે તેમને ક્યાંક ને ક્યાંક લાગણી છે તે દુભાઈ છે. ભાવિ ભક્તો કહી રહ્યા છે કે જ્યારે તેઓ અહીંયા માતાના દર્શને આવતા ત્યારે શીતલ નામની મગરના પણ દર્શન થતા હતા, પરંતુ આજે આ મગર સૌ કોઈની વચ્ચેથી જતી રહી. ત્યારે આ ભક્તો છે તે હવે માતાજીને પ્રાર્થના કરી રહ્યા છે કે શીતલ નામની મગર છે તેમના જે 2 બચ્ચા છે તેઓ ફરીથી એક શીતલની જેમ લોકોને માતાજી સ્વરૂપે દર્શન આપતા રહે, તે પ્રકારની ભાવિ ભક્તો છે તે પ્રાર્થના કરી રહ્યા છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. આ તરફ ગાંધીનગરના કુડાસણ ખાતે ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો. રાજ્યસભાના સાંસદ નરહરી અમીનેના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો. દિવ્યાંગ બાળકોને ઓર્થોપેડિક અને ફિઝિયોની દ્રષ્ટિએ જરૂરી સારવાર મળી રહે તેને ધ્યાને લઈ સેન્ટર શરૂ કરવામાં આવ્યું. ત્યારે રાજ્યસભા સાંસદે કહ્યું કે ગુજરાત એક જ એવું રાજ્ય છે જેમાં આયુષ્માન કાર્ડ દ્વારા ગુજરાત સરકાર અને ભારત સરકાર 5-5 લાખ કુલ 10 લાખની સારવાર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને આપવામાં આવે છે. જે સારવાર આયુષ્માન કાર્ડમાં નથી એવી સારવાર આ સમયમાં આયુષ્માન કાર્ડમાં ઉમેરાય તે માટે ગુજરાત સરકાર અને